What's up, guys? Very good afternoon. Again, we are on a very bright, sunny afternoon. સરસ મજાની ગરમી છે. બધી બાજુથી ગરમી વધી રહી છે અને આખા વિશ્વમાં તેની અસર ફેલાઈ રહી છે, કારણ કે તમે જોઈ શકો છો કે ઇઝરાયલ અને યુએસ સાથે ઈરાનનું જે યુદ્ધ છે તે હવે અલગ જ લેવલ પર જઈ રહ્યું છે અને ભારતને પણ તે કંઈક ને કંઈક રીતે અસર કરી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ એક યુએસ સબમરીને જે ઇન્ટરનેશનલ વોટર્સ હતું ઇન્ડિયન ઓશન પાસે, હિન્દ મહાસાગર પાસે, ત્યાં એક ઇરાનિયન શિપને તોડી પાડ્યું છે અને લગભગ 80 થી વધારે લોકો ઇરાનિયન નેવીના મૃત્યુ પામ્યા છે. મહત્વની વાત એ છે કે આ જે શિપ હતું આઇરિસ ડેના, એ મિલાન 2026 કે જે વિશાખાપટ્ટનમમાં જોઈન્ટ એક્સરસાઇઝ હતી ઘણા બધા દેશોની, તેમાં ભાગ લેવા આવ્યું હતું. તેથી તે ભારતનું મહેમાન હતું અને આ એક્સરસાઇઝ પતાવીને તે પોતાના દેશ પરત ફરી રહ્યા હતા. જો કે તેમના દેશ પર જ યુદ્ધનો ખતરો છે, યુદ્ધ ચાલી રહ્યું છે, પણ સીધી રીતે તેઓ યુદ્ધમાં ભાગ લેવા નહોતા જઈ રહ્યા એવું પણ કહી શકાય. અને ચોક્કસથી તેઓ ઈરાન અથવા તો મિડલ ઇસ્ટના કોઈ પણ બોર્ડર પાસે નહોતા. તેઓ હિન્દ મહાસાગરમાં હતા, ભલે તેઓ ઇન્ટરનેશનલ વોટર્સમાં હતા અને શ્રીલંકાથી લગભગ થોડા કિલોમીટર દૂર યુએસ સબમરીને ટોર્પિડો છોડીને તેને તોડી પાડ્યું છે. ત્યારે લોકો એ સવાલ ઉઠાવી રહ્યા છે કે ભારત આમાં કેટલું જવાબદાર, કારણ કે ભારતમાંથી એક્સરસાઇઝ પતાવીને વિશાખાપટ્ટનમમાં જે યોજાઈ હતી તે પતાવીને આઇરિસ ડેના પોતાના દેશ પરત ફરી રહ્યું હતું. જો કે આ ઘટના બાદ ભારતીય નેવી અને કોસ્ટગાર્ડે પણ શ્રીલંકા સાથે જેટલા પણ સેલર્સ બચ્યા છે તેમને બચાવવા માટે ઓપરેશન આદર્યું છે. પણ ભારત ચોક્કસપણે તેમાં જવાબદાર ન કહી શકાય, કારણ કે જે એક્સરસાઇઝ હતી, જે એક્ટિવિટી હતી તે પૂરી થઈ ગઈ હતી અને તેના બાદ તેઓ પોતાના દેશ પરત ફરી રહ્યા હતા અને સાથે તેઓ ભારતીય ટેરિટરીમાં નહોતા, ઇન્ડિયન વોટર્સમાં નહોતા, ઇન્ટરનેશનલ વોટર્સમાં હતા. પણ ચોક્કસપણે એ કહી શકાય કે જ્યારે ભારતની બોર્ડર નજીક, ઇન્ડિયન વોટર્સ નજીક આવી કોઈ ઘટના બને છે ત્યારે ભારતની સ્વાયત્તતા અને ભારતના ડિફેન્સ પર સવાલ ઉઠી શકે છે. કારણ કે જો અમેરિકા મિડલ ઇસ્ટમાં વોર ચાલી રહ્યું છે, મિડલ ઇસ્ટના પ્રદેશો છોડીને તેઓ ઇન્ડિયન ઓશન સુધી પોતાનો વ્યાપ ફેલાવી રહ્યા છે, ઇન્ડિયન ઓશનમાં આવીને તેઓ ઇરાનિયન નેવી પર હુમલો કરી શકે છે, તો તેઓ કંઈ પણ કરી શકે છે. અને લોકો પાસે દેખીતું છે કે યુએસ કોઈ પણ હદે જઈ શકે છે અને તેમના જે ડિફેન્સ સેક્રેટરીએ નિવેદન આપ્યું છે તે ઘણું જ વખોડવા લાયક છે. પણ ભારતે આ મુદ્દે હજી કોઈ નિવેદન આપ્યું નથી. જોવાનું એ છે કે એવી કઈ પરિસ્થિતિઓ ટ્રિગર કરી શકે છે ભારતને આ યુદ્ધમાં જોડાવા માટે. હાલ તો લગભગ 90 લાખથી વધારે ભારતીયો મિડલ ઇસ્ટમાં છે. જો તેમના જીવ પર જોખમ આવે, જો ક્યાંક રહેણાંક વિસ્તાર પર હુમલો થાય અથવા તો કોઈને બંદી બનાવવામાં આવે, ત્યારે ચોક્કસપણે ભારતે યુદ્ધમાં જોડાવું પડી શકે તેમ છે. આ સિવાય સ્ટેટ ઓફ હોર્મુઝ પર જે બેન છે તેના લીધે ભારતનો ઓઇલ સપ્લાય તો કટ થવાનો જ છે, પણ તેના માટે પણ સ્ટ્રેટેજિક રીતો વાપરીને ભારતે ઓઇલ સપ્લાય રશિયા પાસેથી અથવા તો નાઇજીરિયા કે દેશો પાસેથી કન્ટિન્યુ કરી શકે છે. ભારત પાસે ઓપ્શન છે, પણ જોવાનું એ છે કે આગળ શું પરિસ્થિતિ વધારે બગડશે જેથી ભારત યુદ્ધમાં જોડાશે. ચાન્સીસ બહુ ઓછા છે, પણ અમેરિકાની કહેવાતી નાલાયકી અને જે દોઢ ડાપણ છે તે જોતા લાગતું નથી કે તેઓ શાંત બેસે. અને ટેકનિકલી તેમને ચીન, ભારત અને રશિયાથી જે અલાય છે, એક જે તેમની સામે પોઝિશન છે, તેનાથી નુકસાન તો છે જ. તેથી તેઓ સીધો વાર તો નહીં કરે, પણ ચીન સામેનું એક મોટું વોર છે અને તેથી ભારતને પણ તેઓ આડકતરી રીતે યુદ્ધમાં ઉતરવા મજબૂર કરી શકે છે. ખેર, જોઈએ. ત્યાં સુધી આશા રાખીએ કે એટલીસ્ટ ભારતીયો સેફ રહે, ભારતીયો પર વધારે કોઈ જાનહાનિ ના થાય.
અને આવી વિષમ પરિસ્થિતિઓનો જલ્દીથી અંત આવે. તે સાથે બાય બાય, હેવ અ નાઇસ ડે.